जय मोगल जय मोलीतर मित्रों। हूँ आज जवानो छुं ओली वड़ीए अपने झाड़ वावी थी એટલે લાઠવા જવાનો છે કપાસ કપાસ નાનો છે એટલે એમાં ઝાડની વોય પાડેલી છે આપણે બે જમણ થઈ જશે બીજો જમણ બસ આપણે લાઠી આવી તમે મારી સાથે જોડાયેલા રહેજો મિત્રો આપણે ગોડલા લઈને નીકળી જશે તમને બતાવીશ કેવી રીતે લાઠ મારશું અમે વાડી से 1.5 किलोमीटर आगे से बीजी वाड़ी से હવે બે વકલા લાઠિયા બતાવવાના છે એક ઊંધો લાટ બતાવવાનો છે નવીથી એવી રીતે દાંડામાં હાલે એવી રીતે મિત્રો આમાં એક લાઠી જ થાય હાથી બત્તી ન હાલે નાના મોટું જેવું કરવું થઈ શકે આમાં આ પ્લેટ છે ને આ સડાઈ દેવાની કેવી રીતે સડાવવું કે તમે જોઈજો મિત્રો આ છે ને જો અહીંયા સડે આ રીતે 4 બોરમાં બોલ મારવાના આવે એક અહીંયા મારવાનો આવે આપણે જો 4 બોલ મારી દેવું तो આવી રીતે આવે મોટું કરવું મોટું થાય નાનું કરવું નાનું થાય જેવું કરવું થાય એમાં તમારે નીક નાખવી તો નીકે નખાય એમાં પ્લેટો કાઢી નાખો એટલે મિત્રો આપણું લાઠી થઈ ગયું છે તૈયાર કેમ હાલે આગળ તમે જોવો બતાવું તમને કેવી રીતે હાલે જો અહીંયા પાળો થતો જાય મિત્રો જો આવી રીતે આપણું લાઠી હાલી જાય છે અને પાળો થતો જાય છે તમે જોતા રહેજો કેવો લાગ્યો મારો વિડીયો કોમેન્ટમાં પાછા કહેજો તો આપણે કપા લઠાઈ જશે જો થઈ જાય આપણે આમાં ઝાડ કે ઉગે છે ઉગી જે નથી ઉગી આપણે જોઈએ મિત્રો જો તમે જોઈ શકો છો એમાં કોટા ફૂટતા આવે છે જરા ઉગી તો જાય રેડી મિત્રો આમ છે આપા હજી એક ઊંધું લાઠિયું બનાવવાનું છે આપણે ઓલી વડીએ મારવાનું છે આપણે
એટલે મિત્રો આપણે ઓલે ગાડીએથી વેવા છીએ. જો પાણી વાળું છું હું. આપણે આમાં ગાજર સાટા છે, મૂળા સાટા ને મેથી સાટેલી છે. અને એવું છે આપણા મરચી છે ને જામી નથી તો હું ખોટું પડ્યું રહેવા દેવું. એટલે ગાજર ને મૂળા ને એવું સાટી દીધું તો માર્કેટમાં પછી લઈ જવાય ને. મરચી તો થાય પણ એને વાર લાગશે તો મૂળા ને એવું નીકળી જાય છે. એવું આવી રીતે છે અમારે. પછી જો ઓલું બકાલું દેખાય ને એમાં મરચી સારી છે. બકાલું ભેગું છે અંદર કરેલું એ હું તમને બતાવી સમય રહે તે. આમ છે કાંપા ગાજર છે આવડા પી ગયેલું છે એમાં. હરિયા જાય છે એમાં મૂળા છે. અહીંથી આ મેથી છે ઉગશે તે બતાવ્યું કે ઉગશે ઉગાવો કેવો છે. તો મિત્રો આપણે આજના વ્લોગમાં ઓલું લાઠી નહીં બતાવીએ, આવતા વ્લોગમાં બતાવીશું. એમાં એવું છે આ બ્લોગ મોટો થઈ જાય લાંબો, એમાં આપણે આવતા બ્લોગમાં બતાવીશું ઊંધું લાઠી આવી જે મગર જે મોલી તો મિત્રો.